કર્મચારીઓના પગારમાં થશે ધરખમ વધારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, તેમજ મોંઘવારી ભથ્થું પણ હવે વધવા જઈ રહ્યું છે. વધતી જતી મોંઘવારી વચ્ચે પગાર વધારાની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેટલીક નોંધપાત્ર રાહત છે. એપ્રિલનો બીજો સપ્તાહ આ પરિવારો માટે મહત્વપૂર્ણ નાણાકીય સારા સમાચાર લાવી શકે છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર એપ્રિલના બીજા અઠવાડિયામાં યોજાનારી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું વધારવાના પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવા જઈ રહી છે તેવી અપેક્ષા પણ જોવા મળી રહી છે. સૌથી અગત્યનું આ ભથ્થું 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. ઘરે લઈ જવાનો જે પગાર વધશે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% મોંઘવારી ભથ્થું મળે છે. આ સંભવિત સરકારના નિર્ણયથી આ આંકડો 60% થઈ જશે. જ્યારે આ ફક્ત 2%નો વધારો લાગે છે, તે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. માસિક રાશન હોય કે બાળકોની ફી, આ વધારાની રકમ સતત વધતી જતી કિંમતોના આ સમયમાં મધ્યમ વર્ગના પરિવારોના ઘરના બજેટને નોંધપાત્ર રીતે ટેકો આપશે. આનાથી કર્મચારીઓના ઘરે લઈ જવાના પગારમાં સીધો વધારો થશે. તેમની ખરીદ શક્તિ અને નાણાકીય સુખાકારીમાં થોડો મહદઅંશે સુધારો થશે. જાહેરાત કરવામાં આટલો વિલંબ કેમ થયો? તો આ વખતે મોંઘવારી ભથ્થાની જાહેરાતમાં વિલંબ મુખ્યત્વે નીતિગત પરિવર્તનમાં છે. 7મા પગાર પંચનો કાર્યકાળ સત્તાવાર રીતે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. તો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા કર્મચારીઓના પગાર માળખા સૈદ્ધાંતિક રીતે 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં આવશે. આ મહત્વપૂર્ણ ફેરફારને કારણે સરકારમાં નવા ગણતરી નિયમો અંગે તીવ્ર ચર્ચા શરૂ થઈ છે. એ નોંધવું પણ જોઈએ કે 8મા પગાર પંચની રચના ગયા વર્ષે નવેમ્બર 2025માં કરવામાં આવી હતી, પરંતુ સરકારે કમિશનને તેની વિગતવાર ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો પૂરતો સમય આપ્યો છે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે આ સંક્રમણ સમયગાળા દરમિયાન ડીએની ગણતરી કેવી રીતે કરવી જોઈએ. તો એવું નક્કી કરવામાં આવ્યું છે કે નવા કમિશનનો અહેવાલ બહાર ના આવે ત્યાં સુધી જૂના ફોર્મ્યુલા હેઠળ ભથ્થા ચૂકવવાનું ચાલુ રહેશે. 1 કરોડથી વધુ લોકોને ફાયદો થયો છે. 7મા પગાર પંચના અંત અને 8મા પગાર પંચની શરૂઆત વચ્ચે આ પહેલો ડીએ વધારો છે. આ સરકારી પગલાંની દેશભરના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અને સકારાત્મક અસર પડશે. વૃદ્ધ પેન્શનરો માટે આ વધુ મહત્વપૂર્ણ છે, જેમને તેમની નિયમિત દવાઓ અને દૈનિક ખર્ચ માટે આ વધારાની આવકની સખત જરૂર છે. વધુમાં બીજો એક મહત્વપૂર્ણ પાસું ભવિષ્યના પગાર પુનર્ગઠનનો છે. જ્યારે પણ નવો પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થાય છે, ત્યારે બધા સંચિત મોંઘવારી ભથ્થાઓને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે. ત્યારબાદ ડીએની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે, જેના પરિણામે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થાય છે. ધન્યવાદ.